મહેસાણાથી સમાચાર મળ્યા છે કે માનવ આશ્રમ વિસ્તારમાં આવેલ ચિરાગ પ્લાઝા નામનું બિલ્ડિંગ જેને શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત જાહેર કરીને બંધ કરવા નોટિસ પણ આપવામાં આવી હતી, પણ ત્યાં શાળા અને નીટ પરીક્ષા કેન્દ્ર ચાલુ રહેવાના સમાચાર આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારનો પ્રવેશ નહીં આપવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડિંગમાં દુકાનો પણ ધમધમાટ સાથે ચાલી રહી છે અને પ્રથમ માળે પ્રેસિડેન્ટ વિદ્યા મંદિર નામની શાળા પણ ચાલતી જોવા મળી છે। સ્થાનિક વેપારીઓએ ખુલાસો કર્યો કે તેમને બિલ્ડિંગ જર્જરિત હોવાનો જ્ઞાન છે, પરંતુ તેમ છતાં તેઓ વ્યવસાય ચાલુ રાખતા હોય છે। તેમને પૂરતું જ્ઞાન છે તોય એ લોકો અત્યારે વ્યવસાય ચાલુ રાખતા હોય છે અને વિદ્યાર્થીઓના સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતા શાળા સંચાલકો અને સંબંધિત તંત્રની જવાબદારી પર સવાલો ઉઠી રહ્યા છે। જો આ બિલ્ડિંગમાં કોઈ અકસ્માત થાય તો તેનું જવાબદારી કોણ લેશે તે અંગે મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આ મામલે શાળા અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવવાની આવશ્યકતા છે, નહીં તો અહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે।